हेलो फ्रेंड्स, टीनूस किचन में तमारुं स्वागत है। आज આપણે ભાવનગરના ફેમસ ગાંઠિયા બનાવીશું, તીખા ગાંઠિયા। એના માટે મેં ચણાનો લોટ ચાળી લીધો છે। 500 ગ્રામ ચણાનો લોટ છે, લસણ મરચાંની પેસ્ટ છે, લાલ મરચું છે। હવે આપણે થોડા મસાલા નાખી દઈશું, મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને હિંગ અને આ અજમા। હવે આપણે બધું મિક્સ કરીને પાણીથી લોટ બાંધી લઈશું। બે પાવડા આપણે ઓઇલ નાખીશું એમાં। ઓઇલ તમે કોઈ પણ નાખી શકો છો। મેં સિંગ તેલ નાખ્યું છે, તમે કોઈ પણ નાખી શકો છો। હવે મરચું નાખી દઈશું આપણે। અને હવે આપણે અજમા નાખી દઈશું અને લોટ બાંધી લઈશું। તો ચાલો આપણે હવે લોટ બાંધી લીધો છે અને લોટ મેં મીડિયમ બાંધ્યો છે, ખૂબ જ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં। અને હવે આપણે સંચો લઈ લીધો છે ગાંઠિયા પાડવા માટે। અને આ ચકરી તમને જે પસંદ હોય તે નાખી શકો છો, પણ આપણે જાડા કરીએ છીએ એટલે આપણે આ બે ચકરીનો પ્રયોગ કરશું। અને મેં ઓઇલ ગરમ મૂકી દીધું છે। હવે હું અંદર ભરી લઈશ સંચામાં। એના માટે પહેલાં આપણે અંદર ઓઇલ લગાડવું પડશે એટલે તે અંદર ચોટે નહીં। ચાલો તો હવે આપણે અંદર ગાંઠિયા પાડવાનું શરૂ કરી દઈશું। આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે। ગેસ ધીમો કરી નાખીશું। તૈયાર છે ફ્રેન્ડ્સ, આપણે ભાવનગરી ગાંઠિયા આવે ઘરે। ભાવનગરનો સ્વાદ હવે આપણા ઘરમાં। જો તમને પસંદ આવ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। આવજો।